નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર નેશનલ હાઈવે ઉપર રોડની સાઈડમાં ઉભા રહેલ અલગ અલગ ટ્રકની કુલ 7 બેટરી ચોરી કરનાર 3 રીઢા ચોરને પકડી પાડી કપુરા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ એસઆઈ કિરણભાઈ બલિયાભાઈ તથા અન્ય લોકરક્ષક હિતેશકુમાર ડાયાલાલ નાઓએ સંયુક્ત બાતમી રાહે બાતમી હકીકત મળેલ કે 3 ઇસમો ઇન્ડિગો 4-વ્હીલરની ડેકીમાં ચોરી કરેલ બેટરીઓ વેચવા માટે હાલમાં ગોકુલ હોટલ પાછળ થઈ મકરપુરા ગામ તરફના રસ્તે ફરે છે। જે બાતમીના આધારે 2 પંચોના માણસો બોલાવી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઇન્ડિગો 4-વ્હીલર સાથે 3 ઇસમો મળી આવેલ, જેઓના નામઠામ પૂછતા જણાવેલ કે ઓવેશ મુસા સમોલ તથા જુબેર રફીકભાઈ વાલી વાંકા તથા ઇરફાન યાકુબ બક્કર ના હોવાનું જણાવેલ સદરી ઇસમોને સાથે રાખી પંચો રૂબરૂ ઇન્ડિગો 4-વ્હીલર ગાડીની પાછળની ડેકી ખોલતા તેમાંથી જૂની વપરાયેલ 7 બેટરી મળી આવેલ, જેનું વર્ણન એક્સાઇડ કંપનીની લાલ કલરની બેટરી તથા એક્સાઇડ કંપનીની બીજી લાલ કલરની બેટરી અને એક્સાઇડ કંપનીના બીજા 2 તથા લીવગાર્ડ કંપનીની લાલ અને એસએફ કંપનીની તથા ડાયનેક્સ કંપનીની બ્લેક કલરની અને ડાયનેક્સ કંપનીની બીજી બ્લેક કલરની બેટરી મળી આવેલ। પકડાયેલ આરોપીમાં ઓવેશ મુસા સમોલ, જુબેર રફીકભાઈ વલી વાંકા, ઇરફાન યાકુબ બક્કર